માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે સોમનાથ મંદિર પરિસરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સાંજે 7 થી 8 વાગ્યા દરમિયાન યોજાનાર છે. ત્યારે સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તો ગુજરાત પ્રવાસ નિગમ દ્વારા આગામી 6 થી 10 એપ્રિલ દરમિયાન પોરબંદરના માધવપુર ખાતે યોજાનાર ભગવાન કૃષ્ણ અને રૂકમણી વિવાહના પરંપરાગત મેળા અંતર્ગત રાજ્ય સરકારે 4 સ્થળોએ પ્રી ઇવેન્ટનું આયોજન કર્યું છે. ત્યારે અમદાવાદ, વડોદરા અને સુરત બાદ સોમનાથ ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે. તો આ કાર્યક્રમમાં આસામ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા સહિત ઉત્તર પૂર્વના 7 રાજ્યોના 200 અને ગુજરાત રાજ્યના 200 મળી કુલ 400 કલાકારો પોતાની કલા રજૂ કરશે. તો આ કાર્યક્રમમાં પોરબંદરનો મણિયારો રાસ, તલવાર રાસ અને ડાંગી નૃત્ય સહિતની પ્રસ્તુતિઓ રજૂ કરશે. ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ગ્રાઉન્ડની તૈયારી, લાઇટિંગ, વીજળી, સ્વાગત, સત્કાર, કલાકારોની રહેવાની વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા સહિતની તમામ બાબતોની સમીક્ષા કરી હતી. તો બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુરાબેન મુછાર, વેરાવળ, પાટણ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની સહિત વિવિધ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો કલેક્ટર જાડેજાએ જિલ્લાના નાગરિકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.